જય માળનાથ ગ્રુપ દ્વારા અસહ્ય ગરમી પડવાની શરૂઆત થતાની સાથે જરૂરિયાતમંદ બાળકોને ચપ્પલોનું વિતરણ કરાયું। જય માળનાથ ગ્રુપ દ્વારા કાળઝાળ ગરમીના તાપમાનમાં લોકોના પગ દાઝતા હોય, જેના અનુસંધાને ગરીબ બાળકો અને અન્ય જરૂરિયાતમંદને ચંપલ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આવેલા લાભાર્થીઓને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાઈ પછી એક નાનું ખોલાવીને ખોલી ઢીંગલી તેડેલીસ ને ધ્યાન નાખો હાલો। एक तो बिसारा देवा यानी कि क्या मोटी सानो था। आज जे झूंपड़पट्टी बाला हनुमान मंदिर अन्य जगह जे नाना नाना बाळकोने खरेखर अत्यारे विचारो आवा काळझाळ गरमीमां जे पगमां बळता करतो एनी माटे खरेखर मारुं माळनाथ ग्रुप दाता सहयोगथी आज 200 जोड़ी में लाव्या छे अने घणी घणी जग्या पर पहोंचाडवाना छे। आ निमित्ते कहेवा मांगु छुं के दर वर्षे खरेखर આપણે ઘરે કોઈ સારા ચંપલ હોય ન હોય તો ખરેખર આવી જગ્યાએ આપણે આપો કરો ને આ નિમિત્તે કહેવા માગું છું કે અત્યારે કાળઝાળ ગરમીમાં આ બાળકો ઉઘાડા પગે રખડે કરે છે અને આપણે વિચારો કે આપણે તો ચંપલ પહેરશું, બૂટ પહેરશું, કોટનના કપડાં પહેરશું ને આપણે આવી ગરમીથી બચી શકીએ। આ લોકોની હાલત જોઈએ તો બહુ ખરાબમાં ખરાબ કહેવા માગું છું। એટલે જેટલું બને એટલું આપણે દરેક જીવદેવને અપીલ કરું છું, દાતાને અપીલ કરું છું કે આપણે જેટલું લાગે બાલા હનુમાન મંદિર અમે એટલે બધા ઝૂંપડા શેકારો છે। આ સિવાય અન્ય જગ્યાએ ગધેડિયા છે, ઘણી ઘણી જગ્યાએ આજે અમે 40 જોડી તો મહુવાની આજુબાજુ પણ અમે મોકલ્યા છે ને ભાવનગરમાં ઘણી ઘણી સિટીમાં ઉઘાડા રખડતા હોય એને પણ અમે ચંપલ પહેરવામાં આવ્યા છે। એટલે કહેવા માગું છું આ નિમિત્તે સૌ જાગૃત છો ને આ નિમિત્તે બીજું કહેવા માગું છું કે આપણે ગમે ત્યારે આવા કોઈ પ્રોગ્રામ હોય, જન્મદિન હોય કે ગમે હોય તો ખરેખર જન્મદિન આવું સાદેથી ઉજો। આ ગરીબ પરિવાર બાળકોને આપણે ફ્રૂટ આપો, જમવાનું આપો, એટલું કહેવા માગું છું આપણા માધ્યમથી।